સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મિલમાં ડ્રમ વોશરમાં વિસ્ફોટ થતા આગ ફેલાઈ હતી। આ ઘટનામાં 2 કામદારોના ઘટના સ્થળે મોત થયા જ્યારે કે 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સુરત અને બારડોલીની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આગ નિયંત્રણમાં લાવવા માટે 10 થી 15 ફાયર ટેન્ડર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મોડી રાત સુધી કુલિંગ પ્રક્રિયા ચાલી હતી। નગરપાલિકાની ટીમ, સુરત એસએમસીની ટીમ, ઈઆરસીની ટીમ તેમજ આજુબાજુ જે રહેલ ઇન્ડસ્ટ્રીમાં રહેલ ગાર્ડનની પણ ટીમ અહીંયા ઘટના સ્થળે બોલાવેલી હતી। કેટલા ઈજાગ્રસ્તોને કેટલાઓને જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા છે? કુલિંગ ટેસ્ટ ચાલે છે, હાલ શું કહેશો? હાલ અત્યારે આગ પૂરેપૂરી કાબૂમાં છે અને હાલ અત્યારે જે કુલિંગ પ્રક્રિયા છે એ આશરે 3 થી 4 કલાક ચાલશે અને અત્યારે અમને જે અંદરથી જે અમે આગ કાબૂમાં આવી અને જે મેળવેલી છે 2 બોડી અત્યારે મેળવેલી છે। કેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો? ફાયર બ્રિગેડ પહોંચે પહેલા સ્થાનિકો અને જે ફર્સ્ટ રિસ્પોન્ડર હતા પીઈપીએલ તેના દ્વારા મિલના માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અમીશ અમારી સાથે જોડાઈ ગયા છે। અમીશ, જે રીતે ગઈકાલે સુરતમાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગ લાગી હતી, તપાસમાં મિલમાં ડ્રમ વોશરમાં વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે, શું વિગતો? વિગત એવી છે કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં જે આગ લાગી હતી, ડ્રમ વોશરમાં ડ્રમ ફાટતા જે કેમિકલ ભરેલા જે ડ્રમ હતા તે ઘટના બની હોવાનું મોડી રાત્રે ફાયર વિભાગની કુલિંગ પ્રક્રિયા દરમિયાન તથ્ય સામે આવ્યું હતું। મધરાત સુધી કુલિંગ પ્રક્રિયા ચાલી રહી હતી। આ ઘટનાની અંદર સુધીમાં 2 કામદારોના મોત થયા છે, જ્યારે 20 જેટલા હજુ કામદારો છે જેઓ સુરત, બારડોલી તેમજ પલસાણાની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે પૈકી 6 જેટલા જે કામદારો છે તેઓની હાલત અત્યારે ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે। આ જે ઈજાગ્રસ્ત કામદારો છે જેઓ પોતે આગની લપેટમાં આવ્યા હતા, તેમાં સૌથી આજે વહેલી સવારે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે। અત્યારે વહીવટીતંત્ર પણ જે ટેક્સટાઇલ મિલમાં જે આગ લાગી હતી, કયા કારણોસર આગ લાગી અને જે કાટમાળ જે પ્રમાણે નીકળી રહ્યો છે તે પ્રમાણે હજુ પણ અંદર કોઈ કામદારો છે કે કેમ તેની પણ અત્યારે આજે વહેલી સવારે પણ શોધખોળ કરવામાં આવી હતી। આ રીતે અત્યારગ્રસ્તોનો આંકડો 20 પર છે ને, જેમાંથી 6 જેટલા કામદારો જે છે તેઓની હાલત અત્યારે ગંભીર હોવાનું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે। જી આભાર અમીશ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે અચાનક જ મિલમાં આગ લાગી હતી ત્યારે તેને લઈ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથેથી વિગતો મેળવી લઈએ વધુ। સાહિસ, જે રીતે સંતોષ ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગી હતી અને તેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે, પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, શું વિગતો અને અત્યારની હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે? બિલકુલ, તે ચોક્કસપણે ગત રોજ સાંજે જે બનાવ સામે આવ્યો હતો પલસાણા ખાતે આવેલા જોડવાની અંદર જે સંતોષ ટેક્સટાઇલ મિલ આવેલી છે ત્યાં ડ્રમ ફાટવાની ઘટના બની હતી। ત્યાંના જે વિડીયો અને જે ફોટા પણ સામે આવ્યા હતા, જેની અંદર ગંભીર કામદારો જે છે તે દાઝેલા નજરે પડ્યા હતા, જેમાંથી અત્યારે અપડેટ સામે આવી રહી છે કે 2 કામદારના મોત થયા છે અને અનેક લોકો કામદારો જે છે તે 20 જેટલા કામદારોને સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। અત્યારે જે 2 લોકોના મોત થયા છે કામદારોના, તેમના પરિવારજનો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને જે મૃતદેહને સેમ્પલ જે છે તે લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે જિલ્લાના પોલીસ અધિકારીઓ છે તે પણ હાલ પહોંચ્યા છે। સાથે સાથે જે 2 કામદારોના મોત થયા છે ત્યારે તેમના પરિવારજનો પાસેથી સેમ્પલ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ પરિવારજનો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે ઘટના બની હતી તે ખૂબ જ ગંભીર ઘટના હતી। પરિવારજનોને ન્યાય મળે તે માટેના માંગ જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે ડ્રમ ફાટવાની ઘટના બની હતી તેને લઈને અત્યારે સમગ્ર સુરત સહિત જે જિલ્લાઓમાં પણ જે હાહાકાર જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે જે અનેક લોકો દાઝ્યા છે તેમને અત્યારે ખાનગી હોસ્પિટલોની અંદર સારવાર પણ આપવામાં આવી રહી
રહી છે, પરંતુ ડ્રમ કેટલા સમયથી મેન્ટેનન્સ હતો કે કેમ તેની પણ એક તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. અને જે ત્યાં મિલની અંદર આગનો બનાવ બન્યો હતો ત્યાં ફાયર સેફટી હતી કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે આવા બનાવ ધ્વનિ બનતા હોય છે ત્યારે માત્ર અધિકારીઓ જે કંપનીને નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવતો હોય છે, પરંતુ પરિવારજનોને ન્યાય નથી મળતો. અને હાલ આ ઘટનાની અંદર પણ હવે પરિવારજનોને ન્યાય મળે છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. પરિવારજનો જ્યારે જીએસટીવી સાથે વાતચીત કરી ત્યારે તેમને પણ જણાવ્યું હતું કે અમને ફક્ત ને ફક્ત ન્યાય જોઈએ છે, માત્ર નોટિસ આપીને સંતોષ માનવું તો યોગ્ય નથી, ન્યાય ચોક્કસપણે મળવું જોઈએ. આ સમગ્ર ઘટનાની અંદર 2 લોકોના મોત થયા છે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. જી આભાર સાહી. સમગ્ર